સાંતલપુર તાલુકાના જજામ ખાતે આવેલ રામદેવપીર મંદિર ટાપસરા ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજનો 5મો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો, જેમાં 28 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા છે। આ પ્રસંગે આ સમૂહ લગ્ન મહોત્સવના અધ્યક્ષ સ્થાને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોરની ઉપસ્થિતિમાં આ પ્રસંગ યોજાયો હતો। ત્યારે ઉપસ્થિત સાંતલપુર ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી ઠાકોર, રાધનપુર સદારામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને બાબુલાલ ઠાકોર તેમજ બહોળી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। અને અમે જજામ ગામે રામાપીરના લાભાર્થે દીકરીઓને 28 દીકરીઓના અમે લગ્ન કર્યા છે। તો અમે એમને ભગવાન આશીર્વાદ આપે। તાપારા સગત માતા રામોપીર અને રોણેશ્વર માદી એમના કને વિનંતી કરે કે આ જે 28 દીકરીઓ છે એને ખૂબ સારી રીતે એમનું જીવન જાય એવું અમે ઈચ્છીએ છીએ। બસ એ જ ભારત માતા। સાંતલપુર તાલુકાના જજામ મુકામે જે 5મો સમૂહ લગ્ન જે રંગેચંગે યોજવામાં આવ્યો, એમાં 28 દીકરીઓ નવદંપતીએ જે પ્રભુતામાં પગલાં માંડ્યા, એમને ભગવાન માતા સુખી સમૃદ્ધિ રાખે। અને આજના જે સમૂહ લગ્નમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર સાહેબ અને મોટી સંખ્યામાં જે ઠાકોર સમાજના આગેવાનો પધાર્યા, તે બદલ હું ઠાકોર સમાજનો સમૂહ લગ્ન સમિતિ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું।